નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કોફીમાં મીઠું બનેલી એક સત્ય ઘટના વિશે. પરદેશની એક હોટલમાં કોઈ એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. હાજરી આપવાવાળા બધા બરાબર બની ઠણીને આવેલા હતા. એ બધામાં સૌ સામાન્ય દેખાવવાળો અને સાદા કપડાવાળો એક યુવાન પણ તેમાં સામેલ હતો. એ બિચારો એક ખૂણામાં આવેલા ટેબલ પાસે બેઠો બેઠો બધાને જોઈ રહ્યો હતો. કદાચ મનથી થોડીક લઘુતા ગ્રંથિ અનુભવી રહ્યો હોય એવું પણ લાગતું હતું. એ આખી જ પાર્ટીનું મુખ્ય આકર્ષણ એક યુવતી હતી. એ સૌથી રૂપાળી અને ખૂબ જ સ્માર્ટ લાગતી હતી. પાર્ટીમાં હાજર ઘણા લોકો એની સાથે વાત કરવા તેમજ હાથ મિલાવવા એ તલપાપડ હતા. એવું કહેવાય કે લોકો એની આગળ પાછળ જ ફરતા હતા. એવું લાગતું હતું કે જાણે એ એક યુવતીના કારણે જ પાર્ટીમાં રોનક છવાયેલી હતી. પેલા છોકરાને પણ એની સાથે વાત કરવાનું મન થયું, પરંતુ પોતાના સામાન્ય કપડાં તેમજ સીધા સાદા દેખાવનો વિચાર આવતા જ એ ખંચાયો. એકાદ બે ક્ષણ એમ જ વિચાર કરતો એ બેસી રહ્યો. પછી ગમે તે હોય, અચાનક જ એ પોતાના સંકોચને ખંખેરીને પેલી યુવતી પાસે ગયો. એની સાથે હાથ મિલાવી એની આંખોમાં આંખો પરોવીને અત્યંત આત્મવિશ્વાસથી એણે વાતો કરી. એટલું જ નહીં, બીજા દિવસે શહેરના સારામાં સારા ગણાતા કોફી શોપમાં કોફી પીવા આવવા માટેનું આમંત્રણ પણ આપી દીધું. એ છોકરાની આંખોમાં ઝળકતા આત્મવિશ્વાસને લીધે હોય કે એની વાતોના કારણે હોય, પરંતુ પેલી યુવતીએ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરી લીધો. બીજા દિવસે બંને જણ નક્કી કરેલ કોફી શોપમાં ભેગા થયા. આગલા દિવસે ભેગી કરેલી હિંમત જાણે દગો દઈ ગઈ હોય એમ એ યુવક સાવ નર્વસ થઈ ગયો હતો. શું બોલવું, કઈ વાત ઉખેડવી, કઈ રીતે બંને વચ્ચેના મૌનને તોડવું, એની કાંઈ જ ખબર ન પડવાથી એ ચૂપચાપ બેઠો હતો. પેલી યુવતીને પણ ખૂબ અકળામણ થતી હતી. એને તો મનમાં થતું હતું કે આના કરતાં તો પોતે આવી જ ન હોત તો સારું હતું. એ ઊભી થવા જ જતી હતી. એ જ વખતે વેઇટર કોફી લઈને આવ્યો. પેલા યુવકે આજુબાજુના ટેબલવાળા સાંભળે એટલા ઊંચા અવાજે વેઇટરને કહ્યું, વેઇટર પ્લીઝ મને કોફીમાં નાખવા માટે મીઠું આપશો. સાંભળીને પેલી યુવતી સહિત બધાને નવાઈ લાગી કે કોફીમાં મીઠું. બધાએ આશ્ચર્યના ભાવો સાથે એની સામે જોયું. વેઇટરે પણ મોં પર એવા જ ભાવો સાથે એને મીઠાની ડબ્બી આપી. પોતાથી જરા વધારે પડતા મોટા અવાજે બોલાઈ ગયું છે એ વાતનું ભાન થતાં એ યુવાનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. છતાં નીચું જોઈને એણે પોતાની કોફીમાં મીઠું નાખી એને ખારી બનાવીને ચૂસકી લીધી. આ તો મારા માટે ખરેખર નવાઈ કહેવાય. એમ કહો ને કે મેં તો આવું ક્યારેય જોયું જ નથી. તું નાનપણથી જ આવી ખારી કોફી પીએ છે? પેલી યુવતી આશ્ચર્યથી બોલી ઉઠી. હા, એ યુવાને જવાબ આપ્યો. હું નાનો હતો ત્યારે મેં દરિયા કિનારાના એક ગામમાં બરાબર દરિયાને અડીને જ રહેતા હતા. મારો ઘણો ખરો સમય દરિયાકાંઠે જ વીતતો. મને મારી દરેક વસ્તુઓમાં, મારી ચામડી પર શુદ્ધા દરિયાનો સ્વાદ આવતો. મને ખૂબ જ ગમતું. એ સ્વાદ બરાબર આ ખારી કોફી જેવો જ લાગતો. હવે જ્યારે જ્યારે હું ખારી કોફી પીઉં છું ત્યારે ત્યારે મને મારું બાળપણ, મારું ગામ, મારા મા બાપ, મારો એ દરિયો અને એનો સ્વાદ એમ બધું જ યાદ આવે છે. હું એમાં પાછો ખોવાઈ જાઉં છું. આજે પણ મારા ઘરડા મા બાપ ત્યાં જ રહે છે. આટલું બોલતા એની આંખોમાં જળજળિયા આવી ગયા. એ આગળ કાંઈ પણ બોલી શક્યો નહીં. પોતાના બાળપણના સ્થળ અને એની યાદો બાબતે કોઈ આટલું ભાવુક હોઈ શકે એ પેલી યુવતીને માન્યમાં જ નહોતું આવતું. આવા અત્યંત પ્રેમાળ યુવકને જોઈ પેલી યુવતીને એના માટે ખૂબ જ આદર અને લાગણી બંને થઈ આવ્યા. એ જ ક્ષણે એને થયું કે બસ આવો યુવાન જ એને પોતાના જીવનસાથી તરીકે જોઈએ છે. પોતાના વતન કે માતા પિતાને યાદ કરતી વખતે પણ જેનું હૃદય ભરાઈ આવતું હોય એને પોતાનું ઘર વાલું જ હોય. અને એ પછી તો એ પણ ખુલી ગઈ. એણે પણ પેલા યુવાન સાથે દિલ ખોલીને વાતો કરી. એ વાતને પછી તો દિવસો વીતી ગયા.
બંને જણ મળતા રહ્યા અને એક દિવસ પરણી પણ ગયા. પેલી યુવતી પોતાને ઘણી નસીબદાર માનતી હતી, કારણ કે એ યુવાન તો એની ધારણા કરતાં પણ ઘણો વધારે પ્રેમાળ, લાગણીશીલ અને વફાદાર નીકળ્યો હતો. પોતાના નસીબ માટે એ કાયમ ભગવાનનો આભાર માનતી અને સાથોસાથ પોતાના પતિની કોફીમાં મીઠું નાખવાનું ક્યારેય ભૂલતી નહીં. હા, ક્યારેક વળી એ કોફી બનાવતી વેળા થોડીક ચાખી લીધી અને એને મનમાં થતું પણ ખરું કે એના પતિને આવો ભંગાર સ્વાદ કઈ રીતે ભાવતો હશે. તેમ છતાં એક સોલ્ટ એટલે ખારી કોફી બનાવવાનું ક્યારેય ભૂલતી નહીં. એમ જ આનંદ અને સ્નેહથી ભર્યા ભર્યા 40 વર્ષ પસાર થઈ ગયા. એ એવા સરસ વર્ષો હતા કે બંનેમાંથી એકઈને એકબીજા અંગે ફરિયાદનો એક મોકો પણ નહોતો મળ્યો. એ પછી જાણે કે કુદરતને એમના સુખની ઈર્ષ્યા આવી ન હોય એમ પેલાને કેન્સર થયું. મરણ પથારી પરથી એણે પોતાની પત્નીને એક કવર આપ્યું અને પોતે મૃત્યુ પામે એ પછી જ ખોલવું એવી ખાસ તાકીદ પણ કરી. એ પછીના થોડા દિવસોમાં જ એનો પતિ મૃત્યુ પામ્યો. પેલી યુવતી જે પોતે પણ હવે 60 વર્ષ વટી ગઈ હતી, એણે એક દિવસ બપોરે પોતાના પતિએ આપેલું કવર ખોલ્યું. એમાં લખ્યું હતું, વાલી, તારી માફી માગવા જ આ પત્ર હું લખી રહ્યો છું. તારી સામે આખી જિંદગી મેં એક જૂઠાણું ચલાવ્યું છે અને એ એક જૂઠાને તારે હવે માફ કરવું જ રહ્યું. પેલીને નવાઈ લાગી. એણે આગળ વાંચવાનું શરૂ કર્યું. આગળ લખ્યું હતું, તને યાદ છે આપણી પહેલી મુલાકાત? આપણા શહેરની મશહૂર કોફી શોપમાં આપણે પ્રથમ વખત મળ્યા હતા. એ તને યાદ જ હશે. હકીકતે એ દિવસે હું ખૂબ જ નર્વસ થઈ ગયેલો અને બીક હતી કે મારો સામાન્ય દેખાવ તેમજ સાવ સામાન્ય વ્યવહારને કારણે તું મને છોડીને જતી રહીશ. એટલે ગભરાટમાં જ મેં વેઇટરને ખાંડને બદલે મીઠું લાવવાનું કહી દીધું હતું. વળી એ વખતે એ એટલું જોરથી બોલાઈ ગયેલું કે ત્યાર પછી મારું બોલેલું સુધારવાનો પણ મને કોઈ અવકાશ જ નહોતો. એટલે પછી મેં કોફીમાં મીઠું એટલે કે સોલ્ટ નાખીને જ ચલાવી લીધું. આપણા લગ્ન જીવન દરમિયાન ઘણી બધી વાર આ વાત તને કહી દેવાનું મેં નક્કી કરી નાખેલું, પરંતુ કદાચ તું નારાજ થઈ જઈશ તો એ બીકને લીધે હું અટકી જતો. પરંતુ હવે મને કોઈ જાતની બીક નથી. એટલે લખું છું કે મને ખારી કોફી બિલકુલ ભાવતી નથી. એ ભગવાન, કેટલો બધો ભયંકર અને ખરાબ સ્વાદ હોય છે એનો. પરંતુ તારા માટે મને એ બધું જ કબૂલ હતું. અને સંજોગો તો જો, જેનો સ્વાદ મને બિલકુલ પસંદ નથી એ જ ખારી કોફી મારે જિંદગીભર પીવી પડી. પરંતુ ડિયર, મને એનો લેશ માત્ર પણ રંજ નથી, કારણ કે એ ખારી કોફીએ જ મને તારો આખી જિંદગીનો મીઠો સ્વાદ અપાવ્યો હતો. મીઠો સ્વાદ અને મીઠો સાથ અપાવ્યો હતો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જો અને બીજી વખત જીવન આપતો હોય અને એ જીવનમાં તું જ મારી પત્ની બનવાની હો, તો એ વખતે હું જિંદગીભર ખારી કોફી પીવા તૈયાર છું, કારણ કે મને તું ખૂબ ગમે છે. આઈ રિયલી લવ યુ ડિયર. આંખમાં વરસતા આંસુએ પતિના પત્રને ક્યારેય ભીનો કરી દીધો એની પણ એ સ્ત્રીને ખબર ન રહી. એ પછી તો એણે પણ ખારી સોલ્ટી કોફી પીવાની શરૂઆત કરી દીધી. કોઈ એને ક્યારેક પૂછતું કે સોલ્ટ કોફી કેવી લાગે, તો એ હંમેશા હસીને જવાબ આપતી કે સ્વીટ, ખૂબ જ મીઠી. અને એ પછી એની આંખોમાં આછા જળજળિયા આવી જતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.